નમસ્કાર. અમે દક્ષિણ ગુજરાતના ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામમાં આવ્યા છીએ અને ત્યાં અમારે પીટીસીના ફ્રેન્ડ શ્યામલાલ જે 15 વર્ષ થયા 16 વર્ષ પછી પાછા ભેગા થયા છીએ. 2009માં પીટીસીમાં સાથે ગાંધીનગર ડાયટમાં હતા જીસીઆરટીમાં, અને ત્યાર પછી અત્યારે પહેલી વાર પાછા ભેગા થયા છીએ 16 વર્ષ પછી. ભાઈ પોસ્ટમાં જોબ કરે છે અને અહીંયા એમનું ખેતર છે, ખેતર બતાવી દઈએ. આ શ્યામભાઈ નું ખેતર છે. શ્યામભાઈ આને શું કહેવાય? આ ટીંડોળા છે. આપણે દક્ષિણ ગુજરાતમાં અમે ટીંડોળા કહીએ, ઉત્તર ગુજરાતમાં એને ગિલોડા કહે છે. આ એક આજે અમે તોડીએ એટલે બીજા દિવસે છોડીને ત્રીજા દિવસે રેડી થઈ જતા હોય છે. જો આજે છે આ નાના, આવતીકાલે મોટા થઈ જશે. એટલે આજે તોડ્યા એટલે કાલે નહીં, પરમ દિવસે પાછા તોડી લેવાના. એક દિવસ ને એક દિવસ ઉતરે એટલે છાસ વારે. બરોબર, છાસ વારે તૈયાર થઈ જાય. આ પાછળ દેખાય આ પરવળ, અહીંયા પરવળની ખેતી પણ છે, એટલે શાકભાજી ને લગતી ખેતી. શાકભાજી ખેતી કરી. આ વાયુ પરવળ, અહીંયા પરવળ આવી ગયું છે. અરે વાહ! આ પરવળ હોય અઠવાડિયામાં એક દિવસ તોડ આવે એટલે અમે નોકરી ધંધા વાળા હોય તેના માટે એકદમ બેસ્ટ વારે તોડવાનું, લાખો દિવસ પાણી પાયા કરવાના. આને વાહ! આખા અઠવાડિયામાં એક વાર તોડવાનું, રવિવારે બસ તોડી લેવાય. નોકરી ધંધા વાળા જો ઉપર પરવળ ઘણા દેખાય. અહીંયા ઘણા દેખાય. આયરા શ્યામભાઈ, આ શું છે? આ ડાંગર છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે એટલે ગુજરાતનું ચેરાપુંજી કહેવાય તો વલસાડ અને ડાંગ, એ બે વસ્તુમાં ચેરાપુંજી કહેવાય. એટલે આ ડાંગર છે. અને અહીંયા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ડાંગર જ થતું હોય છે કે ચોમાસામાં આખું ભરાઈ જાય પાણીથી, એટલે બીજો કોઈ પાક નહીં થાય. એટલે ડાંગર સૌથી વધારે થાય ને આ પાકી ગયેલો પાક છે. હવે એને કાપીને આપણે આ રીતે સૂકવી દઈએ. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. આ રીતે સૂકવી દેવાનું હોય આપણે ડાંગર. સુકાઈ જાય પછી થ્રેશરમાં, હા, થ્રેશરમાં નાખી દો કે ઘરે પછી જાતે બનાવી દઈએ એને. જો ઘઉં, જુવાર ને બાજરા તો આપણે બધાએ વાઢેલા જ છે, પણ જો તમારે ડાંગર વાઢવું હોય તો તમારે દક્ષિણ ગુજરાતમાં જ આવવું પડે. ફોટો પાડવા માટે આવી ગયા છે. બાકી આખો દિવસ આમ વટાયું હોય ને તો ખબર પડે. હું તો વાટું હોય કેમ ભાઈ, ઝાર, બાજરી, ઘઉં મેં તો બહુ વાટેલું, કામ બહુ કર્યું હતું. આ ઉપરથી વાટવાનું એવું ન હોય ને, મેં તો તળિયેથી આમ શેક થી લઈ લઉં છું. અહીંયા વાંસનું શું છે? ડાંગરની ગંજી. આપણે જે ગંજી કહીએ ને, આ ડાંગરની ગંજી કરીને મૂકી છે. પાઠા વાગે આપણે ગંજી કહીએ પણ અહીંયા ઉડવું કે ઉડવું શું કહેવાય? ઉડવું. આને આપણે ગંજી કહેવાય, પણ અહીંયા આ વિસ્તારમાં આને ઉડવું કહેવાય છે.